નારાયણ ભગવાન પ્રેમ પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यद्रोमविवरेलीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। છેલ્લા 11 દિવસથી આપણે આ મહંત ચરિતમ પારાયણનો લાભ લઈ રહેલા છીએ. આજે 12મા દિવસે આ પારાયણની અંદર આપણે પ્રવેશ કર્યો છે. ત્યારે મહંત ચરિતમ પારાયણ એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રોનું આપણે પાન અને ગાન કરી રહેલા છીએ. એના દ્વારા આપણે આપણા જીવનની અંદર નાની મોટી કંઈક ત્રુટિઓ, ખામીઓ કે અન્ય કંઈક દોષો એ હશે તો એને દૂર કરવા માટે આપણને ઘણું આમાંથી માર્ગદર્શન પ્રાપ્ત થશે. પરમ પૂજ્ય સ્વામી શ્રી સારંગપુરની અંદર વિરાજમાન છે. તારીખ 25/3/2023 એક પરિવારની પરમ પૂજ્ય સ્વામીશ્રીની સમક્ષ ઓળખાણ કરાવવામાં આવી કે બાપા, આ પરિવારની અંદર 30 સભ્યો રહે છે
અને 30 સભ્યો એક રસોડે જમે છે, 2 રસોડા નથી કરતા. અને 30 સભ્યોની અંદર એટલો બધો આત્મીય ભાવ છે, પ્રેમ ભાવ છે કે એકબીજા વિના એકબીજાને ચાલે નહીં. કોઈક બહારગામ ગયા હોય, કોઈક આઘા પાછા કંઈક બીજા શહેરની અંદર ગયા હોય તો એને બધા જ પરિવારના સદસ્યો યાદ કરે છે. પરમ પૂજ્ય સ્વામી બાપાએ જ્યારે આ સાંભળ્યો ત્યારે સ્વામીશ્રી બહુ પ્રસન્ન થયા કે આવા બધા જો પરિવાર થાય તો ખરેખર બધાના ઘરની અંદર શાંતિ અને સુખનો અનુભવ થાય. સ્વામી કોક આવો સુહૃદય ભાવ, આવો સંપ, આવી એકબીજા પ્રત્યેની લાગણી અને ભાવના જો આપણી અંદર આવે તો એને જીવવાનો પણ આનંદ આવે અને આધ્યાત્મિક માર્ગે પણ એ વિશેષ પ્રગતિ કરી શકે. આવી એક પરિવારની વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીની સમક્ષ ત્યાં આગળ કરવામાં આવી. બીજો એક પરિવાર એ પણ ત્યાં હાજર હતો અને સ્વામીશ્રીને વાત કરી કે બાપા, આ એક પરિવાર એવો છે જે પરિવારની અંદર 2 ભાઈઓ જુદા પડી રહેલા છે અને એની અંદર એક ભાઈ પોતે એવી વાત કરે છે કે મારા ભાઈને થોડોક વધારે ભાગ જોઈતો હોય તો મને કંઈ વાંધો નથી, ભલે મારો ભાઈ વધારે થોડોક ભાગ લઈ લે, પરંતુ એમાં મને કોઈ પણ પ્રકારની તકલીફ રહેલી નથી. સ્વામીશ્રી આ સાંભળીને પણ બહુ પ્રસન્ન થયા. સ્વામી કે ઘરની અંદર સત્સંગ છે, ઘરમાં નિષ્ઠા છે તો એ જતું કરે છે. બાકી આ જમાનાની અંદર લોકો કંઈ છોડે નહીં, થોડું છોડતા હોતા નથી, પણ આને સત્સંગ રહેલો છે એટલે સ્વામી કે બધું જતું કરે છે. અને પછી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એક જીવન મંત્ર આપ્યો કે માણસ આલોકની અંદર જો સંપીને રહે તો એના કુટુંબની અંદર ઘણા બધા પ્રકારની સમૃદ્ધિ અને શાંતિ એને પ્રાપ્ત થાય. તમે થોડોક ઇન્ટરનેટની અંદર જઈ અને એક અભ્યાસ કરજો કે સંપ દ્વારા વિશ્વની અંદર કેવા કેવા સારા કામ થયા છે અને સંપ દ્વારા કુટુંબની અંદર કેવી શાંતિ થયેલી છે. થોડાક ફાયદા સંપના આપણે સાંભળીએ. ખરેખર જીવનની અંદર આ જરૂરી રહેલું છે. પહેલું તો આત્મીયતા એકબીજાને વધે, એકબીજા પ્રત્યે જે પ્રેમ થાય તો એના દ્વારા આપણે સાધનાની અંદર પણ મદદરૂપ થાય છે. બહુ સુંદર એક વાત કરવામાં આવી કે સંપ દ્વારા એકબીજા પ્રત્યે આત્મીય ભાવ કેળવાય તો એ આત્મીય ભાવ આપણને આની અંદર પણ મદદ કરે છે. અને પ્રેમ માટે આપણે એક વખત સાંભળી ચૂકેલા છીએ, લવ કોન્કર્સ ઓલ, પ્રેમ બધું જીતી શકે છે. અને સરસ એક વાત કરવામાં આવી, ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ ઇઝ ધ કન્વિક્શન ધેટ વી આર લવ્ડ. ખરેખર આ બહુ સુંદર છે કે મને કોઈક ચાહી રહેલો છે, મને કોઈક પ્રેમ કરે છે. આવું જ્યારે માણસને સમજાય છે ત્યારે એનો એક આત્મીય ભાવ ઘરની અંદર અને બીજી બધી જગ્યાએ ખૂબ વધી જાય છે. કારણ કે ઘર એ 4 દિવાલો જ છે, પછી સારી દિવાલો હોય કે સામાન્ય દિવાલો હોય, ઘર એટલે 4 દિવાલો વચ્ચે આપણે રહીએ છીએ. હવે 4 દિવાલોની વચ્ચે જો સંપીને રહીએ તો આપણી અંદર એક આત્મવિશ્વાસ વધે, અને જેનો આત્મવિશ્વાસ વધે એ આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરી શકે. બહુ સુંદર તત્વચિંતકે વાત કરી, રાલ્ફ વોલ્ડો એમર્સન.
એના એક્ઝેક્ટ શબ્દો રહેલા છે, સેલ્ફ ટ્રસ્ટ ઇઝ ધ ફર્સ્ટ સિક્રેટ ટુ સક્સેસ. તમારે કોઈ પણ માર્ગની અંદર સફળતા મેળવવી હોય તો સેલ્ફ ટ્રસ્ટ, તમારી જાતમાં તમને વિશ્વાસ હોય તો તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. એ જાતમાં વિશ્વાસ ક્યાંથી આવે તો કે એ સંપ દ્વારા. એકબીજા જો બરાબર સંપીને રહે તો આપણને આપણી જાતમાં એક પ્રકારનો વિશ્વાસ પેદા થાય, અને જ્યારે જાતમાં વિશ્વાસ થાય છે ત્યારે માણસ ખૂબ પ્રગતિ કરી શકે છે. બીજી એક વાત કરી, આધ્યાત્મિકતા સંપ દ્વારા આપણે વધારી શકીએ. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત લખી છે કે જો તમે સંપીને રહેશો તો ગમે તેવા દોષો હશે એ નડશે નહીં, પણ જો કુસંપ હશે તો નાનો સરખો દોષ પણ તમને સત્સંગમાંથી બહાર ફેંકી દેશે. ગમે તેવા દોષો આપણને નડે નહીં જો સંપ રાખીએ તો, અને નહીંતર નાનો સરખો દોષ પણ આપણને બહાર ફેંકી દે. એનો મતલબ એવો થયો કે સંપ કેટલો અગત્યનો રહેલો છે. એટલે એની વેલ્યુ, એની કિંમત, એનો મહિમા કે એનું મૂલ્ય ખૂબ બતાવવામાં આવેલું છે. ચિંતકે બહુ સરસ વાત કરી કે મોરલ વેલ્યુઝ cannot sustain and stand by themselves. નૈતિક મૂલ્યો પોતાની જાતે કંઈ સચવાતા નથી. નૈતિક મૂલ્યો જેની આપણે સરાહના કરીએ છીએ વિશ્વની અંદર, એ જાતે કોઈ દિવસ એનું રક્ષણ ન થાય, ઊભા ન રહી શકે, પણ એના માટે સરસ કહેવામાં આવ્યું, they require foundation and that foundation is spirituality. આ બધા નૈતિક મૂલ્યો આધ્યાત્મિકતાના પાયા ઉપર નભતા હોય છે, અને આધ્યાત્મિકતા સંપથી વિશેષ દ્રઢ થતી હોય છે. એટલે કેટલું અગત્યનું થયું, જો સમાજની અંદર સંપ આવે તો સમાજ પ્રગતિ કરે, ઘરમાં સંપ આવે તો ઘર પ્રગતિ કરી શકે, બિઝનેસમાં સંપ આવે તો બિઝનેસની અંદર પ્રગતિ થાય. એટલે કોઈ પણ જગ્યાએ સંપ ખૂબ અગત્યનો રહેલો છે. ભગવાન અને સંત એની એવી ઈચ્છા રહેલી છે કે આપણા ઘરની અંદર એટલીસ્ટ આપણે તો સંપ લાવીએ. આપણે તો BAPS સંસ્થાના અનુયાયી રહેલા છીએ, અને આપણા ઘરની અંદર તો આપણે વ્યવસ્થિત સંપીને રહીએ. અને જેના ઘરમાં સંપ હોય એના ઘરમાં ભગવાને આવે. પેલા ગોવિંદભાઈનું કાવ્ય છે, સાંભળજો એની 3-4 લીટી. તમારા ઘરમાં જો ભગવાન લાવવો હોય તોય સંપની જરૂર છે કે ઘરના સૌ સંપીને રહેતા, એકબીજાને દોષ ન દેતા, નાના મોટા સૌએ સમાન, એ ઘર આવે છે ભગવાન. એને એ સરસ લખેલું છે કે એની સુવાસ વિશ્વ વ્યાપે, દેવો આવી સ્થાણું સ્થાપે, ગોવિંદ એ ઘર સ્વર્ગ સમાન, એ ઘર આવે છે ભગવાન. આપણા ઘરની અંદર સંપ હોય તો ભગવાન આવે, અને શાંતિ તો સ્વાભાવિક રીતે આવતી જ હોય છે. એટલે રોમન સંસ્કૃતિ દુનિયાની અંદર જે ઓલ્ડ સિવિલાઇઝેશન કહેવાય એમાંની એક રોમન સંસ્કૃતિ પણ રહેલી છે. રોમન સંસ્કૃતિની અંદર તમામ ઘરની અંદર એક વાક્ય લખવામાં આવતું હતું, અને આજે પણ તમે રોમમાં જાઓ, ઇટાલીની અંદર, રોમની અંદર, તો તમને આજે પણ આખું એક વાતાવરણ સુંદર દેખાય. એની જૂની જૂની સંસ્કૃતિ, એના મહેલો, એના રસ્તાઓ, એનું નગર, એ તમને આજે પણ કંઈક જુદું બીજા કરતાં આ દેખાય. એના ઘરની અંદર બહુ સરસ એક વાક્ય લખવામાં આવતો, અને એ લોકો લખતા, હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. કોઈ પણ સોસાયટીનું ફાઉન્ડેશન એ આપણું ઘર છે. ઇટ ઇઝ
the most influence element in national greatness and decadence. It is the groundwork for learning individual character, values, goals, morality, self-control and loyalty. આ વાક્યના કુટુંબની અંદર દરેક ઘરની અંદર લખવામાં આવતું હતું. એનો ભાવાર્થ એવો રહેલો છે કે ઘર એ ફાઉન્ડેશન છે કોઈ પણ કલ્ચરનું, અને એના દ્વારા આપણા ઘરની અંદર ચારિત્ર, ધૈર્ય, સંયમ, વફાદારી, નૈતિક મૂલ્યો એ બધા જ એના દ્વારા દ્રઢ થતા હોય છે. એટલે આ બધાનું ફાઉન્ડેશન કહીએ તો ઘર છે, અને ઘરને જો સરસ ટકાવી રાખવું હોય તો શું છે? સંપ. એટલે કેટલું અગત્યનું અહીંયા આગળ આપણને બાપા બતાવી રહ્યા છે કે તમામ ઘરોની અંદર સંપ રહે, સુહૃદય ભાવ રહે અને એકતા રહે. આ બાપાએ બતાવ્યું. યોગીજી મહારાજ પણ ઘણી વખત આ સંપની વાતો કરતા, એનો આપણે વિસ્તાર કરતા નથી, પણ ટૂંકમાં સત્સંગીઓએ સંપ, સુહૃદય ભાવ અને એકતા ઘરની અંદર રાખવી તો એના દ્વારા આપણી આધ્યાત્મિકતા પણ દ્રઢ થશે અને આપણને જીવવાનો પણ આનંદ આવશે અને ઘરના તમામ સભ્યો પ્રગતિ પણ કરી શકશે. આ એક સાર બતાવવામાં આવ્યો. તારીખ 26/3/2023 રવિવાર, સારંગપુર. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા વિરાજમાન છે અને ત્યાં સારંગપુરની અંદર ગુરુકુળ છે. વિશ્વ આપણી વિદ્યાલય રહેલી છે. હવે વિદ્યાલયની અંદર જે બધા છોકરાઓ ત્યાં અભ્યાસ કરે છે એ છોકરાઓનો ત્યાં પરિચય આપવામાં આવ્યો કે બાપા, આપણા છાત્રાલયની અંદર, આપણા વિદ્યા મંદિરની અંદર, આપણી ગુરુકુળની અંદર અહીં કેવા કેવા છોકરાઓ રહે છે અને અહીંયા આગળ આવીને એ લોકોની અંદર કેવા સંસ્કારો એ લોકોએ મેળવ્યા એનો થોડો પરિચય આપવામાં આવ્યો. 3-4 છોકરાઓનો પરિચય ત્યાં આપવામાં આવ્યો. આમ તો ઘણા બધા એવા હતા, પણ 4 છોકરાઓનો ત્યાં પરિચય આપે છે. એક છોકરો 10મા ધોરણની અંદર ભણે છે અને એનું નામ છે ઓમ પટેલ. હવે આ છોકરો વેકેશનની અંદર પોતાના કાકાના ઘરે ગયો અને ત્યાં લગ્ન પ્રસંગ હતો કાકાના દીકરાનો, અને છોકરાએ બહુ સરસ રીતે ગુરુકુળની અંદર નિયમ ધર્મ વ્યવસ્થિત પાડેલા હતા અને કાકાને ત્યાં ગયો. હવે લગ્ન પ્રસંગની અંદર તો જાત જાતનું જમવાનું હોય, આપણે જાણીએ છીએ. એમાં આ છોકરાએ સરસ આઈટમ જમી અને એના કાકા કહે છે કે બેટા, તને આ આઈટમ કેવી લાગી? કે બહુ સરસ લાગી આઈટમ, ફર્સ્ટ ક્લાસ, અને મજા આવી ખાવાની. ત્યારે છોકરાને એના કાકાએ કહ્યું કે આ આઈટમ રાત્રે અમે હોટલમાંથી મંગાવી હતી. આમ ઘરે બનાવી નહોતી, પણ હોટલમાંથી મંગાવેલી હતી, એટલે સારી જ લાગે ને. હવે આ છોકરાએ ગુરુકુળની અંદર એવો નિયમ લીધેલો હતો કે હોટલનું ખાવું નહીં, પણ હવે આમાં તો એને ખ્યાલ ના આવે ને, જમી લીધું એને પ્રેમથી. બીજે દિવસે એ છોકરાએ નિર્જળા ઉપવાસ કર્યો. એનો વાંક તો હતો ને, પણ એને જમાડવામાં આવ્યો એટલે એને નિર્જળા ઉપવાસ કર્યો. અને બધાને આશ્ચર્ય થયું. ત્યારે કહ્યું કે ગુરુકુળના આ સંસ્કાર રહેલા છે. મને બહારનું ખાવાનો નિયમ છે. એક છોકરાનો બીજો આ પરિચય આપવા. બીજો એક છોકરો જે 8મા ધોરણની અંદર ભણતો હતો, એનું નામ નિશાંત મિસ્ત્રી. હવે બન્યું એક વખત એવું કે એની જે પૂજા જે લોકરમાં, એ લોકરની જે ચાવી છે એ ચાવી મળતી નહોતી અને પૂજા એની અંદર હતી. હવે જ્યાં સુધી ચાવી ન મળે ત્યાં સુધી લોકર ન ખોલી શકે ને પૂજા ન થઈ શકે. અને સ્કૂલનો સમય થઈ ગયો એટલે સ્કૂલમાં જતો રહ્યો છોકરો. બરાબર 3 વાગ્યે સ્કૂલ પૂરી થઈ, ત્યાં સુધી છોકરાએ પાણી નથી પીધું, કશું ખાધું નથી. પાછો આવ્યો અને આવી અને ચાવી મળી લોકરમાંથી એને ખોલી
પૂજા કરી અને ત્યાર પછી જ એ પાણી પીવે છે અને જમે છે. આ 8મા ધોરણનો બીજો છોકરો. ત્રીજો એક છોકરો, એનો પરિચય આપવા, બાપા હર્ષ એનું નામ છે અને એને કમળો થયો હતો. એટલે એનો મિત્ર જે પાર્થ, એ પાર્થ એની બધી સેવા કરતો હતો. એને નવડાવવાનો હોય, ધોવરાવવાનું હોય, પછી એની નાની મોટી જે કંઈ સેવા કરવાની તમામ સેવા પથારી પાથરવાથી માંડી અને જમાડવાથી માંડીને કરતો હતો. અને જ્યાં સુધી એ સારો ન થયો ત્યાં સુધી એના મિત્રે એને વ્યવસ્થિત રીતે સાચવ્યો. અને 15 દિવસે સારો થયો એટલે એ પછી સેવા કરતો એ બંધ થયો. તો આવો એક પાર્થ, જેને આ ગુરુકુળમાંથી સેવાના પાઠ ગ્રહણ કર્યા. અને એક છેલ્લા છોકરાનો પરિચય આપે કે 8મા ધોરણનો એક રુદ્ર ગાંધી કરીને છોકરો. ત્યાં આગળ ગુરુકુળની અંદર જે ઠાકોરજી હોય એ ઠાકોરજીની સેવા કરે. પણ હવે એને જરા આગળ ભણવાનું હતું એટલે ઠાકોરજીની સેવામાં વિશેષ સમય કાઢી શકતો ન હતો. એટલે એક બીજા છોકરાને એને તૈયાર કર્યો. અને બીજો છોકરો ધીરે ધીરે તૈયાર થતો હતો. પણ હવે શરૂઆતની અંદર સ્વાભાવિક રીતે થોડી તકલીફ પડે. ઠાકોરજીને નવરાવાના, ધોરાવાના, આ તે બીજું ત્રીજું. હવે એમાં એક વખત બન્યું એવું કે નવો છોકરો ઠાકોરજીને નવરાવતો હતો, એના હાથમાં ઠાકોરજી પડી ગયા. હવે પડી ગયા ઠાકોરજી એટલે પેલો રુદ્ર ગાંધી, એનો તો વાંક હતો નહીં. આ નવા છોકરાના હાથમાંથી ઠાકોરજી પડી ગયા હતા. પણ પેલા નથી ઓહો ભગવાન પડી ગયા. એટલે એને પ્રાયશ્ચિત રૂપે 151 દંડવત કર્યા. પડ્યા છે પેલાના હાથમાંથી, પણ દંડવત આ છોકરો કરે છે રુદ્ર. 151 દંડવત 8મા ધોરણમાં ભણતો એ છોકરો. જો આવા પાઠ આપણી ગુરુકુળોની અંદર, આપણી જે વિદ્યાલયો એની અંદર ભણાવવામાં આવે છે. એટલે જ આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે તમારા દીકરા અને દીકરીઓને બની શકે તો નજીક હોય, બની શકે એવું હોય અને અનુકૂળતા હોય તો આપણી વિદ્યાલયોની અંદર ભણાવવા, જેથી કરીને સંસ્કારની સાથે સાથે એને એજ્યુકેશન પણ પ્રાપ્ત થશે. શિક્ષણ અને સંસ્કાર બંને ભેગા થાય ત્યાં આગળ જીવન મઘમઘી ઉઠે. એકલા સંસ્કાર પણ ન ચાલે અને એટલું શિક્ષણ પણ ન ચાલે. જો શિક્ષણ હોય અને સંસ્કાર ન હોય તો રાવણ જેવા થાય. શિક્ષણ હોય પણ સંસ્કાર ન હોય તો રાવણ જેવા પાકે. અને સંસ્કાર હોય પણ શિક્ષણ ન હોય તો એ વિશેષ પ્રગતિ ન કરી શકે. એટલે બેયની જરૂર છે. સંસ્કાર એ જોઈએ અને શિક્ષણ પણ જોઈએ. બેયની જરૂરિયાત રહેલી છે. એટલે તમારા દીકરા અને દીકરીઓને, કદાચ મોટા થઈ ગયા છે તમારા દીકરાને, પણ એના દીકરાને દીકરીઓ, આપણા ઘરની અંદર જે છોકરાને છોકરીઓ હોય એને બરાબર રીતે શિક્ષણ આપવું અને સાથે સાથે સંસ્કારે આપવા. રાવણના સંદર્ભમાં એક બહુ સરસ વાત લખાયેલી છે અને બહુ સુંદર ગાવામાં પણ આવ્યું છે. રાવણ ભણેલો હતો અને હોશિયાર હતો, બુદ્ધિશ, ભગત હતો. પાછો એવું નથી કે સાવ ગડબડિયો હતો રાવણ. ભગતે હતો શંકર ભગવાનનો અને પૂજા પણ વ્યવસ્થિત કરતો હતો અને ઋષિ કુળનો હતો. પાછો ઉલત્સ્ય ઋષિનું કુળ એટલે બ્રાહ્મણ કુળમાં પાછો જન્મેલો હતો. હવે પવિત્ર કુળની અંદર જન્મ્યો હતો. બધી જ રીતે બરાબર હતો રાવણ. કોઈ કંઈ ઘટે નહીં એવો રાવણ હતો. પણ એની અંદર સંસ્કારનો થોડોક અભાવ હતો. એટલે એના સંદર્ભમાં બહુ સરસ એક લખવામાં આવ્યું કે સદગુણથી સજન શોભે, ભણ્યા તણો નહીં ભેદ, બ્રાહ્મણ છતાં રાક્ષસ થયો, ભણ્યો તો ચારે વેદ. સદગુણથી સજન શોભે, ભણ્યા તણો નહીં ભેદ, બ્રાહ્મણ છતાં રાક્ષસ થયો, ભણ્યો તો ચારે વેદ.
સંસ્કારથી માણસ શોભે છે અને એની શોભામાં વિવૃદ્ધિ થાય છે. રાવણ બધી રીતે ભણ્યો હતો પણ સંસ્કાર નહોતા, એટલે કેવો થયો. આપણે કંઈ એની ગાથા અહીં ગાવાની નથી, પણ એટલું યાદ રાખવું, તમારા છોકરાને તમે રામેય બનાવી શકો ને રાવણેય બનાવી શકો, ઝીરોય બનાવી શકો અને હીરોય બનાવી શકો. તમારે જેવો બનાવવો હોય એવો બનાવી શકાય. હવે તમને હીરો આપવામાં આવી દે ને તમે જાણતા હોય એને ઘસતા આવડતું હોય તમને, તો તમારે જેવો આકાર આપવો એવો આકાર આપી શકો ને, અને જેવો આકાર આપવો હોય એ તમારા હાથની અંદર રહેલું છે. પણ મા બાપ એવી ક્યાં ધ્યાન રાખે છે વ્યવસ્થિત રીતે. હું તો તમને એક અનુરોધ કરું છું કે અર્ધ સમય છોકરામાં ધ્યાન આપો. ટીવી બરાબર સાચવો, તમારો ધંધો હરખો કરો, નોકરીએ સરસ રીતે જાઓ, બધું બરાબર કરો. છોકરાને છોકરીઓને સાચવતા નથી. નાના હોય ત્યારથી જ એને આ બાજુ વાળવા પડે અને ધીરે ધીરે એને એક એક વસ્તુ શીખવાડવી પડે. એવું નથી કે એને બધું આવડી જાય. ઘણી વખત આપણે માનતા હોય છે કે ના એને તો ફાવી જશે, ન કંઈ ફાવે. એને ફાવી જાય ને તોય દ્રઢાવવું પડે, ફાવી જાય ને તોય દ્રઢાવવું જ પડે. વારે વારે એકની એક વાત 10 વખત કહેવી પડે એને, અને તમે કહો એટલે એને પાકી થાય વાત. આપણે ઘણી વખત ન સાંભળી ચૂકેલા કે કામ ક્રોધ લોભ એનો ત્યાગ કરી દો, તોય કેમ એકનું એક આપણને સંભળાવવામાં આવે છે. વારે વારે દ્રઢ થાય અને એના દ્વારા એક સમય એવો આવે કે આપણે એ દોષો સ્વભાવને જીતી શકીએ. તો પરમ પૂજ્ય સ્વામી બાપા પણ ઘણી વખત વાત કરતા, પ્રમુખ સ્વામી મહારાજ, કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે અને લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે. આ બાપાનું વાક્ય રહેલું છે. એટલે શિક્ષણ આ બધા જે સ્કૂલની અંદર પાઠ કે લેસન ભણાવવામાં એને શિક્ષણ કહેવાય, પણ એની સાથે સાથે એને સંસ્કારના પાઠો ભણાવવામાં આવે. કદાચ છોકરો ઓછું ભણ્યો હશે ને તોય વધારે કમાશે અને વધારે સારું નામ તમારું રોશન કરશે. એવું નથી કે ભણેલા જ બધું કમાય, એવું કાંઈ લખી દીધું નથી. ઓછું ભણેલા વધારે કમાતા હોય છે. અને આપણા સુરતમાં જો કેવું હોય તો આપણે અતિશયોક્તિ વિના કહી શકીએ 1 થી 10 જણા છે જે સુરતના ટોપ મોસ્ટ, એ 1 થી 10 સરખું ભણ્યા નથી લોકો. 1 થી 10 જે પૈસાદાર કહેવાય એ 1 થી 10 ભણ્યા નથી. એનો મતલબ શું થયો? ઓછું ભણેલા છે પણ પૈસા એની પાસે વધારે રહેલા છે ને બધા સારા સંસ્કારી પણ રહેલા છે. એટલે આપણે ન ભણીએ એવું નથી, ન ભણાવીએ એવું પણ નથી, પણ જોડે જોડે આ પણ ધ્યાન થોડુંક રાખીએ જેથી કરીને પાછળથી પસ્તાવો. નહીંતર બાપને પસ્તાવાનું થાય, કર મેં જેના માટે બધું કરેલું હતું એ તો કંઈ સંસ્કારી થયો નહીં, હવે શું. અને એટલું યાદ રાખજો, આ લખી રાખજો એક વાક્ય હું તમને કહું છું અત્યારે. 18 વર્ષનો છોકરો તમારો થઈ ગયો એ તમારું ઓછું માનતો થશે પછી. આ વાસ્તવિકતા છે. તમે ગમે તેટલા હોશિયાર હશો ને તો એ 18 વર્ષનો છોકરો તમારો થઈ ગયો એટલે એની બુદ્ધિ હવે સતેજ થઈ ગઈ છે, નિર્ણાયક બુદ્ધિ થઈ ગઈ છે. એટલે તર્ક વિતર્ક જાત જાતના તમારી અંદર કરશે, તમારા જીવનમાં વાક્યમાં વિચાર કરશે અને તમને જોશે પણ ખરો. અને તમારા જીવનમાંથી કંઈ ફળ નહીં મળેલું હોય તો છોકરો તમને કહેશે કે પપ્પા તમારામાં તો કંઈ છે નહીં, અને તમે આટલા વખતથી આ બધું મને કહો છો પણ તમારામાં તો કંઈ દેખાતું નથી. હવે તમે શું જવાબ આપશો? બોલો, હવે જવાબ શું એને આપશો? અને શું છોકરાને તમે કહેશો? કયું મોઢું રાખી અને છોકરાને તમે ઉપદેશ આપવાના હતા? એટલે કેટલું અગત્યનું છે એ પરમ પૂજ્ય સ્વામી બાપાના વાક્યથી આપણને સમજાય. સ્વામીએ કહ્યું કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે અને લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે. ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધી હાર્ટ. હૃદયનું શિક્ષણ આપવું એ શિક્ષણનું હૃદય છે.
એટલે આપણા ઘરની અંદર દીકરા દીકરીઓને હૃદયનું શિક્ષણ આપીએ, અને પહેલું શિક્ષણ તો એને સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાંથી મળવાનું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી, અને છોકરાઓ મેળવી જ લેવાના છે. પણ એની સાથે સાથે આ જરૂરિયાત રહેલી છે. એક યુનિવર્સિટી, એના વાઇસ ચાન્સેલર કોન્વોકેશન ડે હતો, એટલે કે પદવીદાન સમારંભ. એની અંદર એને વાત કરી કે અમારી આ કોલેજની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ સરસ રીતે ભણે છે, અને પછી કહે છે કે એક વખત અમે શિક્ષકોની મિટિંગ કરેલી હતી, ઘણા બધા શિક્ષકો ભેગા થયા હતા એજ્યુકેશન લાઇનના, અને એ શું કહે છે કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. અમે ભણેલા ગણેલા વાંદરાઓ બનાવીએ છીએ. જેટલા અભણે નુકસાન નથી કર્યું એના કરતાં ભણેલાએ વધારે નુકસાન કર્યું સમાજનું. આ ટ્વિન ટાવર તોડી કોણ નાખ્યા મને કહો? જે બિન લાદેન એન્જિનિયર છે, એન્જિનિયર હતો બિન લાદેન, તોડી નાખ્યા 2 ટાવર. આ એટમ બોમ્બ કોણ બનાવે છે? અભણ બનાવે છે. આ આતંકવાદીઓના તમે જીવનમાં પ્રવેશ કરો તમને ખબર પડે, એ લોકો ભણેલા ગણેલા હોય છે, એમણે કાંઈ બધું પ્લાનિંગ ન થાય, એના પ્લાનિંગ કેવા મોટા થતા હોય છે. એટલે ભણેલા ગણેલા વધારે સમાજની અંદર નુકસાન કરે જો એની અંદર આ પ્રકારના સંસ્કાર ન હોય તો. એટલે સંસ્કારની ખૂબ જરૂરિયાત રહેલી છે. તો આપણી વિદ્યાલયોની અંદર, આપણી શાળાઓની અંદર, આપણી ગુરુકુળોની અંદર આવા સુંદર સંસ્કાર આપવામાં આવે છે. અને ખરેખર એક બહુ અદ્ભુત પ્રસંગ બન્યો વર્ષો પહેલાં. આપણું વિદ્યાનગર છાત્રાલય છે, એપીસી. હવે ત્યાં આગળ એક કોલેજ હતી. એ કોલેજની અંદર છોકરાઓની કંઈક માંગ પૂરી નહીં થતી હોય, એટલે કોલેજના બધા છોકરા ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણે આ કોલેજની જે લેબોરેટરી છે એને સળગાવી દેવી છે. એટલે આપણી માંગ કેમ પૂરી ન કરે? લોકો હડતાલ ઉપર ઉતર્યા, અને પછી આ નિર્ણય ઉપર લોકો આવી ગયા, અને બધા જ વિદ્યાર્થીઓ ભેગા થયા, સિવાય કે એપીસી, આપણી છાત્રાલયના વિદ્યાર્થી પણ એમાં ભણતા હતા. અને બધાએ પ્લાન કરી પણ નાખ્યો કે હવે હમણાં લેબોરેટરી આપણે સળગાવી દઈએ એટલે ખબર પડે, આ લોકોને ભાન આવે. અને આપણા બધા જ વિદ્યાર્થીઓ ત્યાં પણ ઊભા રહી ગયા લાઈનમાં. એ કે લેબોરેટરીને સળગાવતા પહેલાં અમને સળગાવો તમે. લેબોરેટરી આપણે કોલેજની સળગાવીશું તો નુકસાન કોને જવાનું છે? કોલેજને નુકસાન જશે, અને કોલેજને નુકસાન જશે તો ફી વધારશે, અને ફી વધારશે તો કોને નુકસાન જવાનું છે? આપણને નુકસાન જવાનું છે. માટે આ લેબોરેટરીને આપણે સળગાવી નથી. આપણા એપીસીના છોકરાઓએ એ લેબોરેટરી સળગાવતી બચાવી. આ ક્યાંથી સંસ્કાર એને મળ્યા? આપણી છાત્રાલયમાંથી. એટલે આ એક અગત્યની વાત રહેલી છે. તો અહીંયા આગળ આપણી વિદ્યાલયોની અંદર આવા બધા છોકરા અને છોકરીઓ ખૂબ સુંદર રીતે તૈયાર થઈ રહેલા છે. તારીખ 29/3/2023 સારંગપુરની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપા વિરાજમાન છે. અને સ્વામીશ્રી 2 દિવસથી શતાબ્દી મહોત્સવ જે ધામધૂમપૂર્વક અમદાવાદની અંદર ઉજવાયો, એ મહોત્સવનો રિપોર્ટ પ્રકાશની અંદર આવેલો, અને સ્વામી બાપા પ્રકાશ વાંચતા હતા. ઘણા દિવસથી બાપા વાંચી રહેલા હતા. રોજ બાપાને 15-20 મિનિટ મળે, 15 થી 20 મિનિટ મળે, એની અંદર દરરોજ બાપા વાંચે. અને હવે થોડુંક બાકી હતું. સ્વામીશ્રીઓ નિર્ધાર કરો કે આજે જ પૂરું જ કરી દેવું છે, આજે પૂરું જ કરી દેવું છે. એટલે બરાબર 4:25 વાગે બાપા મેવું લેવા માટે, એટલે કે ફ્રૂટ થોડું અંગીકાર કરે, અને ફ્રૂટ લેતા લેતા વાંચતા હતા બાપા. ફ્રૂટ ખાતા હોય અને જોડે જોડે વાંચતા પણ હોય. પ્રકાશ સેવકોએ કહ્યું કે બાપા ફ્રૂટ લઈ લે. સાંઈ કે ના, આજે નક્કી કર્યું છે કે આ પ્રકાશને પૂરું જ કરવું છે. એટલે સેવકો બાપા આની અંદર નાના નાના થોડાક અક્ષરો છે, એટલે વાર લાગશે, અને
આજે પૂરું નહીં થાય. સ્વામી કે આજે નિર્ધાર કરો, ગમે તેમ કરીને પૂરું કરવું છે. એટલે સેવકોએ કહ્યું કે થોડાક મોટા અક્ષર હોય પ્રકાશની અંદર તો સારું. સાંઈ કે મોટા અક્ષર હોય ને તો દળદાર થાય, નાના છે તો આવું થાય છે, મોટા હોય તો કેટલું મોટું આ થાય, કારણ કે અંક તો થોડોક મોટો હતો સ્વાભાવિક રીતે. એટલે સ્વામીશ્રીએ વાંચ્યા રાખ્યું. લગભગ સ્વામીશ્રી 1 કલાકની ઉપર વાંચે છે તોય પૂરું તો ન જ થયું પૂરો. એટલે બીજા દિવસ ઉપર એ ગયો અને બીજા દિવસે સ્વામીશ્રીએ એ પ્રકાશ પૂરું કર્યું. અને પછી સ્વામી બહુ સરસ વાત કરે છે. સ્વામી કે હરિભક્તોએ વાંચન વ્યવસ્થિત રાખવું, સાથે સાથે મનન કરતાં કરતાં વાંચવું. પણ અત્યારનો સમય એવો થઈ ગયો છે કે લગભગ આપણે કહીએ તો વાંચન ઘટી ગયું છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ પરમ પૂજ્ય સ્વામી બાપા એ પ્રકાશ વાંચે છે, આપણા નાના મોટા પ્રકાશનો વાંચી લે છે, અને પોતે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એ પણ દરરોજ વાંચે છે. આટલી વ્યસ્તતાની વચ્ચે એ આપણને શીખવાડે છે કે કંઈક તમે વાંચતા થાવ. અત્યારે વાંચન બહુ જ ઘટી ગયું છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાંચનનો મહિમા એક જગ્યાએ લખ્યો છે. સ્વામી સમજાવે છે કે ભગવાનનો મહિમા સમજાય છે પણ ભૂલી જવાય છે. 100 વાર વાંચી સમજે તો ભૂલાય નહીં. કેટલી વાર? 100 વાર વાંચીને સમજે તો ભૂલાય નહીં. અત્યારે મારે સાહસ કરવું છે, આજ તો વ્યવસ્થિત સાહસ કરવું છે, કારણ કે આજે 12મો દિવસ થયો અને 12મા દિવસે તમારી હાજરી આમ ફૂલ રહેલી છે. એટલે આનંદ થઈ રહ્યો છે કે આટલા બધા હરિભક્તો 12મા દિવસે પણ તમે આવી રહેલા છો. તો આજે એક અનુરોધ કરીએ કે દરરોજ એક વચનામૃત, 5 સ્વામીની વાતો અને બાકીના જીવન ચરિત્રો જે તમને અનુકૂળ આવે તે દરરોજ વાંચતા હોય એટલા ઊંચી આંગળી કરો તો લગભગ કહીએ તો અડધા છે, મૂકી દો. હવે જે અડધા રહ્યા છે ને બાકી, તો તમને અનુકૂળતા આવે તો એક વચનામૃત, હું તો કહું અડધું વચનામૃત વાંચજો, એક ખાલી પ્રશ્ન વાંચજો, અને એક પ્રશ્ન ન વંચાય તો એક ફકરો વાંચજો, અને એક ફકરો ન વંચાય તો અક્ષરધામ બાપા મહારાજ એને યાદ કરી અને વચનામૃતનો ટચ કરજો. ખાલી ટચ વાંચો નથી, ટચ તો કરજો. તમારા ઘરની અંદર વચનામૃતને સ્વામીની વાતોની ઉપર હાથ મૂકી દેજો. અત્યારે એવું મારે ઊંચી આંગળી નથી કરાવી કે તમારા ઘરમાં વચનામૃત છે કે નહીં, કારણ કે કોકના ઘરમાં ન હોય તો પાછી પ્રોબ્લેમ. હવે તો એપ્લિકેશન પણ આવી ગઈ છે, એટલે દરરોજ આપણા જે શાસ્ત્રો છે ને એને એક સરસ નાનકડો કબાટ રાખો ઘરમાં, સુંદર કબાટ રાખો, ફર્સ્ટ ક્લાસ કાચનો કબાટ રાખો, વચનામૃત સ્વામીની વાતો અને તમામ જીવન ચરિત્ર વસાવી લેવા. સ્થૂળ, આ ડિજિટલ નહીં. ડિજિટલ તો આપણને ગમે ત્યારે મળી શકતા હોય છે, પણ ઘરમાં સ્થૂળ બધા વસાવી લેવાના. અત્યારે 10મો ભાગ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનો બહાર પડ્યો, તમારા ઘરમાં આવી જવો જોઈએ તરત. પણ આશ્ચર્યની વાત તો એ છે, પેલા ભાગ જેટલા જાય એટલા બીજા ભાગ જવા જોઈએ ને. જેટલા પહેલા ભાગ વેચાય એટલા જ બીજા ભાગ વેચાય, જેટલા બીજો વેચાય એટલે ત્રીજા વેચાય. તો પેલા ભાગ જેટલા વેચાયેલા છે એટલા બીજા નથી વેચાયેલા, બીજા વેચાય એટલે ત્રીજા નથી વેચાયેલા. એનો મતલબ શું થયો? જેને પેલો ભાગ લીધો છે બીજા ભાગ નથી લેતા. કેમ? તો કે એકથી તૃપ્તિ થઈ ગઈ. હવે એકથી તૃપ્તિ થઈ ગઈ. 13 ભાગ બહાર પાડવાના છે, 13 લેજો, આખો સેટ. એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણથી માંડી અને મહંત સ્વામી મહારાજ સુધીના જેટલા પુસ્તકો જીવન ચરિત્રના એટલા લઈ લેવા, વસાવી લેવા. એક વખત તમે વસાવશો ને 50 વર્ષ સુધી તો ચાલશે. એને સરસ પૂઠું તમે અપ ટુ ડેટ ચડાવી દેશો, 50 વર્ષ જોવાનું નહીં રહે. અને ધારો કે એની અંદર લખેલું હોય ત્યાં નારાયણભાઈ પીઠિયા,
એક ભાગમાં તમે લખેલું વચનામાં, તો 50 વર્ષ પછી તમારો દીકરો, એનો દીકરો એ જોશે તો એને ખ્યાલ આવે કે અમારા નારાયણ દાદાએ આ પુસ્તક વસાવેલા છે. આ એને અંદર જોવા તો મળે છે ને, નારાયણ દાદાએ આ પુસ્તકો વસાવેલા છે. એટલે આપણે પુસ્તકો વ્યવસ્થિત રીતે વસાવવા, પેલા ઘરમાં વાંચવાની પછી વાત, પેલા વસાવો. આઇન્સ્ટાઈન જેવો વૈજ્ઞાનિક જાયન્ટ કહેવાય ને, એનો સદીની અંદર એવો કોઈ વૈજ્ઞાનિક થયો નથી. આઇન્સ્ટાઈન શું વાત કરતા કે એ પોતે વાળ ન કપાવે પણ પુસ્તકો ખરીદેલો. એ વાળ નહીં કપાવે, હાલે પૈસા. અબ્રાહમ લિંકન, અમેરિકાના પ્રેસિડન્ટ, વન ઓફ ધી બેસ્ટ પ્રેસિડન્ટ, નવા કપડાં ન લે પણ પુસ્તકો વસાવે. નાજો મહાન પુરુષોના જીવનની અંદર મનુભાઈ પંચોલી બહુ ભણ્યા નહોતા, બહુ ઓછું ભણ્યા હતા મનુભાઈ પંચોલી, પરંતુ છતાંય પુસ્તકો માટે મનુભાઈ પંચોલી એવી વાત કરતા હતા કે પુસ્તકો ખરા પારસમણી છે. તમારા ઘરમાં પુસ્તક પડ્યા હશે તો તમારા ઘરની અંદર પારસમણી પડ્યા છે, ચિંતામણી પડેલા છે તમારા ઘરની અંદર. કેટલો બધો જબરજસ્ત મહિમા એમને બતાવ્યો. અમેરિકાના એક આપણે કહીએ ડૉક્ટર અને પીડિયાટ્રિક હતા પોતે. હવે એને બહુ સરસ એક વાત કરી કે અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ, AAP, એ લોકોએ બહુ સુંદર એક તારણ આપ્યું છે. શું તારણ આપ્યું છે? એ કે બાળક જન્મે ત્યારથી જ વાંચનનો અનુરોધ એને કરવો, જન્મે ત્યારથી જ, જેનાથી બાળકનું મગજ, ભાષા અને લાગણી વિશેષ ખીલશે. AAP એટલે હવે બાળક જન્મે ત્યારે ક્યાં વાંચી શકવાનો હતો? લગભગ 5 વર્ષ સુધી તો કંઈ બાળકને એવું વાંચતા આવડે નહીં, પણ જન્મે ત્યારથી જ એ બાળકની આજુબાજુ પુસ્તકો મૂકવામાં આવે. જો ઘનશ્યામ મહારાજ નાના હતા, આપણે ધર્મદેવ એની જે પરીક્ષા કરે એમાં એક પુસ્તક હતું અને પુસ્તક એને ઉપાડ્યું. કેમ બાલપ્રભુએ પુસ્તક ઉપાડ્યું? કારણ કે ધર્મદેવ જ એવા વિદ્વાન હતા, એટલે એના ઘરમાં પુસ્તક હતા, એટલે ઘનશ્યામે પુસ્તક ઉપાડ્યું. જો ધર્મદેવ યોદ્ધા હોત તો તલવાર ઉપાડત, પણ ધર્મદેવ વિદ્વાન હતા અને પોતે પુસ્તકો વાંચતા હતા ઘરની અંદર, તો બાલપ્રભુએ પુસ્તક ઉપાડ્યું. એમ તમારા ઘરની અંદર પણ તમારા દીકરા ને દીકરીઓ પુસ્તક ઉપાડે અને એની અંદર એને રસ પડે. વિવેકાનંદ સ્વામી એવું કહેતા, સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે. ગાંધીજી એના કરતા ઉપર એક વાક્ય બોલતા હતા કે જે ઘરમાં પુસ્તકોનો સંગ્રહ નથી એ સ્મશાન કરતા ભયંકર છે. તમારા ઘરમાં જો પુસ્તકોનો સંગ્રહ નથી તો તમારું ઘર સ્મશાન કરતા ભયંકર રહેલું છે. સ્મશાનમાં શાંતિ હોય છે, પણ એ શાંતિ કેવી હોય છે? ભયંકર શાંતિ હોય છે, ભય ઉપજાવે એવી શાંતિ હોય છે. કદાચ તમારા ઘરમાં શાંતિ હોય પણ એ શાંતિ પુસ્તકો વિનાની કેવી ગણવાની? ભયંકર શાંતિ ગણવાની. એટલે આપણા ઘરની અંદર પુસ્તકો સારા સારા વસાવવા. આપણે ટાઈમ મળે તો એને પાનું, 2 પાનું, ફકરો, લીટી, 2 લીટી થોડીક વાંચવી અને તમને એમાંથી ખૂબ આનંદ આવશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને વાંચનનો શોખ હતો અને આપણે જાણીએ છીએ કે યોગી બાપાનું જીવન ચરિત્ર જ્યારે બહાર પડ્યું ને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આખું જીવન ચરિત્ર 6 ભાગમાં છે, 2 વખત બાપાએ સાંભળી લીધું અને પછી બાપા એવું બોલ્યા કે આ યોગી બાપાનું જીવન ચરિત્ર 100 વખત વાંચવું જોઈએ. હા, પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો રહેલા છે. એટલે અને આવા સત્સંગની અંદર ઘણા બધા હરિભક્તો છે જે લોકો વાંચનનો શોખ ધરાવે છે. એના દ્વારા એના ઘરની અંદર, એના જીવનની અંદર આપણને દેખાય કે આ બહુ સુંદર રીતે જીવી રહેલા છે. બહુ જ આપણા ગુજરાતના પૂર્વ
સેલ્સ ટેક્સ અધિકારી નારાયણભાઈ ગઢવી અમદાવાદના. સાંભળજો બરાબર રીતે, આ નારાયણભાઈ ગઢવી વાંચનના કેવા શોખીન છે અને આપણા સત્સંગી પાકા. એમણે વચનામૃત 250 વખત વાંચ્યું છે. ભક્ત ચિંતામણી 332 વખત વાંચ્યું છે. ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર 10 વખત વાંચ્યું છે. ગુણાદિતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર એમણે 9 વખત વાંચ્યું છે. ભગતજી મહારાજનું જીવન ચરિત્ર 13 વખત વાંચ્યું છે. શાસ્ત્રીજી મહારાજનું 4 વખત વાંચ્યું છે. યોગી બાપાનું 3 વખત વાંચ્યું છે. અને એ વખતે બ્રહ્મોપનિષદ એમણે 4 વખત વાંચ્યું છે. હવે એમને જો ટાઈમ મળતો હોય તો આપણને ટાઈમ તો ચોક્કસ મળે. ટાઈમ માટે એક બહુ સરસ વાત કરવામાં આવી છે કે યુઝ ઇટ વા લૂઝ ઇટ. કાં તમે એને વાપરો અને કાં તમે એને ગુમાવો. બસ યુઝ ઇટ, એને બરાબર એકેય ક્ષણ એમને જવા ન દેવી. ફાજલની ક્ષણ જતી રહે, સમજી લો એ ક્ષણ કોઈ દિવસ પાછી આવવાની જ નથી. ઘણી વખત અમે સાંજે સભામાં જઈએ ને તો ડોસાઓ બધા બાકડા ઉપર બેઠા હોય છે. કોઈ કામ નહીં, કોઈ ધંધો નહીં, કશું કાંઈ નહીં, બાકડા ઉપર આવીને બેસી જાય. સવારે અમે મહાપૂજા કરવા જઈએ તો ઘણા ડોસાઓ વયોવૃદ્ધ બાકડા ઉપર આવી અને બેસી જાય. 12 વાગે ઘરે જાય. હવે 9 વાગે બેસો તમે અને 12 વાગે ઊભા થો. સવારમાં 3 કલાક અને સાંજે 2-3 કલાક, 5-6 કલાક ખાલી બેસી રહે, બગાસા ખાય ને બેઠા રહે. હાથમાં એક લાકડી હોય, આજુબાજુ 4-5 જણા બેઠા હોય, કોઈ ઘણી વખત વાતે ન કરતા હોય, બેઠા હોય. આપણે એમ કે શું કરે છે આ? જીવનના 5-10 વર્ષ હજુ બાકી છે, કંઈક વાંચ ને, કંઈક વાંચો ને. 5-10 વર્ષ બાકી છે. એટલે એને લાગે કે બસ પરવારી ગયા. એટલે નથી પરવાર્યા. છેલ્લો શ્વાસ લો, લાસ્ટ બ્રીથ, છેલ્લો શ્વાસ ત્યારે છોડવું, ત્યાં સુધી છોડવું નહીં. વીર ભગતસિંહ તમે જુઓ, વીર ભગતસિંહ ફાંસીના માછડા ઉપર ચડવાનું છે, એને ખબર છે કે મરી જવાનું છે, મરવા સિવાય હવે કશું જ રહેલું નથી. ત્યારે પણ એ પુસ્તક વાંચી અને પછી માછડે ચડ્યા છે. વિચાર તો કરો, આ હિન્દુસ્તાનને આઝાદ કરનારા લોકો, એને કેટલો શોખ વાંચનનો રહેલો છે. એટલા માટે અને આજે આપણે સત્સંગમાં આપણા સુરતમાં ઘણા છે. આપણા લાભભાઈ પાટી દરરોજ મંદિરે આવે છે, માળા કરે છે. 108થી વધારે વખત વચનામૃત એને વાંચ્યું છે. બધા શાસ્ત્રો વાંચ્યા, દરરોજ વાંચવાનો શોખ. ઓછું ભણ્યા છે પણ કથા હારી કરે છે વાંચીને. બીજા આપણા અમરસિંહભાઈ પાટી છેલ્લા 3 વર્ષની અંદર 108 વખત વચનામૃત વાંચ્યું. બાપાના જીવન ચરિત્રો 3 વખત આ 9 ભાગ સુધી વાંચી લીધા. બીજું ઘણું વાંચી લીધું. દરરોજ લખે છે પાછા. અને આપણે સ્વામિનારાયણ મહામંત્રનું પણ દરરોજ લેખન કરે છે. અને સુરત ક્ષેત્ર એક મોટામાં મોટું કહેવાય, એની જિમ્મેદારી એની પાસે છે. લોકો વાંચે છે. અને મેં એક વખત ઊભા કરેલા છે મિલિનભાઈને, ફરી બીજી વાર ઊભા થાવ તમે, આ ઊભા થાવ અને બધાને મોઢું બતાવો. આ એમને વાંચવાનો શોખ છે અને દરરોજ વાંચે છે. દરરોજ સારામાં સારી રીતે વાંચે છે. સંતોને કંઈક હોય જરૂર હોય તો જીવન ચરિત્રમાં પૂછે તો એ જ જવાબ આપેલો. એને બધા જીવન ચરિત્રો મોઢે થઈ ગયા છે. હવે બધા 10-10 વખતથી વધારે વાંચી લીધા જીવન ચરિત્રો. બીજા બધા સંપ્રદાયના પુસ્તકો વાંચી લીધા છે. બહારના બધા પુસ્તકો વાંચે છે. વાંચવાનો શોખ છે અને ધંધોય સારો કરે. બધા એવું નથી કે નવરા બેઠા હોય, નવરા બેઠા હોય એવું નથી. ધંધોય સારો કરે. જો ધંધોય ચાલે છે, વાંચવાનું ચાલે છે, ઘરનું વાતાવરણ પણ બરાબર રહેલું છે. તો મિલિનભાઈ કરી શકે તો તમે કરી શકો કે નહીં? તમારી વચ્ચે જ રહે છે. એ ક્યાં બીજી બાજુ ચંદ્રલોકની અંદર રહે છે. ભવિષ્યમાં પ્રાર્થના કરીએ ચંદ્રલોકમાં જાય, લિયાનની વ્યવસ્થા થાય તો, પણ વાંચે છે આપણી વચ્ચે રહીને. આપણે પણ થોડોક એવો વાંચવાનો આગ્રહ રાખો. મેં તો તમને અનુરોધ એક વખત કર્યો છે, દીકરા દીકરીને નવરા હોય ને એને અહીં લાવો. એને ખબર પડશે
કે કંઈક આ સાંભળવા જેવું છે, બાપાના જીવનમાંથી કંઈક આપણને મળશે અહીંયા આગળ. આપણે તો ખટકો રાખીને આવીએ આડોશ પાડોશના લોકોને, એટલીસ્ટ આપણા ઘરના સભ્યોને તો આપણે કહીએ કે બાપાના જીવનમાંથી ઘણું મળશે. ચાલો એક વાક્ય, એક વિચાર સારો મળે ને તોય પૂરતું છે. 8 થી 9ની કથામાં એક જ વિચાર ખાલી આપણને સારો મળી જાય, આખું જીવન બદલાઈ જાય. અરે એક વાક્યમાં તો કેટલું જીવન લોકોનું બદલાઈ જતું હોય છે. ગોપીચંદ રાજાને એની માતાએ એક જ વાક્ય કીધું છે, કંઈ પારાયણ નથી સમજાવી. શું વાક્ય કીધું એને? કે બેટા તું સ્નાન કરે છે, તારા બાપની કાયા તારા કરતા પણ કંચન વર્ણી હતી અને એ મારી સામે જ રાખમાં રોડાઈ ગઈ. લો, મારી સામે મેં એને બળતી જોઈ અને તો પણ એવો જ છે, તારા કરતા જ તારી કાયા પણ બળી ગઈ. એનો મતલબ કે તારી કાયા પણ બળી જશે, રાખમાં રોડાઈ જશે, સ્મશાનની અંદર તારે પણ એક વખત જવું પડશે ને બળવું પડશે. બસ આટલો જ ઉપદેશ લો, અને કાંઈ નહીં, બીજું કશું જ નથી. એક વાક્ય લાગી ગયું અને કેવું લાગ્યું, નાતા નાતા જ નીકળી ગયા. કપડાય બદલ્યા નથી, અને કપડાં બદલવાય નથી રહ્યા કે ચાલો કપડાં બદલીને નીકળીએ, કંઈ નહીં, સીધા નીકળ્યા. અને કેવું બોલ્યા ગોપીચંદ રાજા કે કરું ઉપાય હવે એનો દોડી દેશ વિદેશજી, કોઈ રે ભૂકારે ભૂને કાળતી, સોંપું તેને આશીષજી, જનુની જીવો રે ગોપીચંદજી, પોતાને ફેર્યો વૈરાગજી, ઉપદેશ આ પ્રમાણે કોઈક વખત એકાદું વાક્ય લાગી જશે તો કામ ચોક્કસ થઈ જશે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાના જીવનમાંથી એટલી આપણને પ્રેરણા મળે, જેટલો ફાજલ ટાઈમ હોય એમાં વાંચવાનો આપણે અભ્યાસ રાખવો. બસ તારીખ 5/4/2023 બુધવાર ભુજની અંદર બાપા વિરાજમાન છે અને ગોલ્ફ કારની અંદર બાપા જઈ રહ્યા છે. વચ્ચે કેટલાક રશિયન ભાઈઓ આમ ઊભા હતા. હવે પરમ પૂજ્ય સ્વામી બાપાને આશ્ચર્ય થયું કે રશિયાથી અહીંયા આગળ આ બધા આવ્યા છે. બાપા જે હોટલની અંદર હતા ત્યાં આગળ પેલા લોકો ઊભેલા હતા, એટલે એ લોકો ઉતરેલા હતા. એટલે સ્વામીશ્રી એને બોલાવે છે નજીક. હવે પેલા લોકો કંઈ ગુજરાતીમાં સમજે નહીં, એટલે જે કાર્યકર્તા હતા એ કાર્યકર્તાઓએ અંગ્રેજીમાં સમજાવ્યું અને કહ્યું કે તમને ત્યાં આગળ બોલાવે છે. એટલે પરમ પૂજ્ય સ્વામી પાસે આ બધા રશિયન ભાઈઓ આવ્યા અને એક પછી એક પરમ પૂજ્ય સ્વામી બાપાને એ મળે છે. અને મળ્યા પછી એ લોકોને આમ સંતોષ થયો. પહેલી વખત આ સત્પુરુષના યોગમાં લોકો આવ્યા અને એ લોકોને પણ થયું કે કંઈક અમને દિવ્યતાનો આસ્વાદ મળ્યો અને કંઈક મજા આવી. હવે એ લોકો કંઈ આવી રીતે ટેવાયેલા તો હોય નહીં, પણ બાપાએ નજીક બોલાવીને બધાને આમ બોલાવ્યા, મળ્યા અને જે કંઈ હાવભાવથી એ લોકોને દર્શન સારી રીતે આપ્યા અને એ લોકોના જીવનની અંદર પણ થોડોક આનંદ થયો. ત્યાંથી આગળ ગોલ્ફ કાર ગઈ અને પછી ત્યાં બધા કહેવા લાગ્યા કે એક તો આ લોકો રશિયાથી આવ્યા, હવે એમાં પરમ પૂજ્ય સ્વામી બાપાનો યોગ એને થાય કઈ રીતે, રશિયનોને કઈ રીતે થાય, પણ કોઈ પૂર્વ જન્મના સંસ્કાર હશે એટલે આજે એ લોકોને આ યોગ થયો. બહુ જ પૂર્વજન્મના સંસ્કારો ભેગા થાય ત્યારે સત્પુરુષના દર્શન થાય અને એનો યોગ થાય અને એનો સંબંધ થાય. એમને એમ સંબંધ નથી થતો. ઘણી વખત આપણે નજીક
રહેતા હોઈએ તો એ સત્પુરુષનો સંબંધ થવો અઘરો છે. મુંબઈની અંદર આપણે એક હરિભક્ત છે, એ દાદર મંદિરથી આમ દરરોજ પસાર થાય. હરામ છે એકેય દિવસ દાદર મંદિરે આવ્યા હોય તો, કોઈ 30 વર્ષથી દાદર મંદિર, ત્યાં રેલવે સ્ટેશન એટલે ત્યાંથી ઉતરવાનું થાય, મંદિર જોયે ખરા પણ કોઈ દી અંદર જ ન આવે, ક્યારેય અંદર. અને 1-2 વર્ષ નહીં, ઘણી વખત તો બાપા આવ્યા એટલે આમ બોર્ડ લાગેલા હોય, પછી આમ ડેકોરેશન સરસ કરેલું હોય, તોરણો બાંધ્યા હોય વગેરે વગેરે, પણ કોઈ દિવસ ત્યાં પગથિયું ચડ્યા નથી. અને એક વખત એને વિચાર થયો કે આપણે દરરોજ આ જોઈએ છીએ, વર્ષોથી જોઈએ, ચાલો ને અંદર જઈએ. અને અંદર આવ્યા. જેવા અંદર આવ્યા કરંટ લાગ્યો, જબરજસ્ત કરંટ લાગ્યો. અને પછી ત્યાંથી નીકળી જ ન શક્યા. એનો દીકરો સાધુ થયો અને પોતે મંદિરની અંદર સેવામાં આવી ગયા. લોકો 30 વર્ષથી ત્યાંથી પસાર થતા હતા, પણ સંસ્કાર ઉદય થવા એ બહુ જ અગત્યનું રહેલું છે. બહુ જન્મના જ્યારે સંસ્કારો પરિપક્વ થાય ત્યારે મહંત સ્વામી મહારાજ જેવા પુરુષનો યોગ થાય, એમણે યોગ નથી થતો. એવા દેવતાને દર્શન થતા નથી, થોડી વાત મારે. એવા દેવતાને દર્શન થતા નથી, થોડી વાત મારે. વિચારો મન આવો, રહસ્ય દેશી એકાંત મારે. એવા દેવતાઓને પણ દર્શન આના થતા નથી. આવો રહસ્ય એકાંતની અંદર બેસીને આપણે વિચારું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, દેવતાઓ તલસતા હશે કે અમારે ભગવાન અને ભગવાનના સંતના દર્શન થઈ જાય, પણ એના આવા કોઈ ભાગ્ય નથી. વડતાલની અંદર એક વખત એવું બન્યું, 4 પાટીદારો શ્રીજી મહારાજ આમ બેઠા હતા, એટલે નજીક આવ્યા અને મહારાજના ચરણને જુએ છે. તો એને ચિહ્નો જોયા. હવે એમ થોડા ઘણા જાણનારા હશે કે જે હોય તે, પણ આમ ચિહ્નો જોઈએ કે આ લાગે છે કોઈ મહાન પુરુષ. પણ આમ શરીર જોયું ને તો કે આમ દેખાય છે માણસ જેવા, માણસ જેવા. ચરણ જોયે તો લાગે કે ભગવાન હોય એવું લાગે છે. શ્રીજી મહારાજને વાત કરી કે આમ તમારા શરીરમાંથી એવું લાગે તમે માણસ છો, પણ ચરણ સામે જોઈએ છીએ તો એવું લાગે છે કે તમે ભગવાન છો. શ્રીજી મહારાજે કહ્યું, આ ચરણ પૃથ્વી ઉપર ક્યારે આવ્યા છે? વૈરાટ નારાયણે પોતાના 50 વર્ષ અને 1.5 પહોર એક પગે ઊભા સ્તુતિ કરી, એના માથાના મુગટ ઘસાઈ ગયા, ત્યારે આ બ્રહ્માંડની અંદર અને આ પૃથ્વીલોકની અંદર આ ચરણ આવ્યા છે, એમણે નથી આવ્યા. અને આજે તમને યોગ થયો, સંબંધ થયો, તમારા સંસ્કારો ઉદય થયા. બાકી લક્ષ્મીચંદ શેઠ હતા ને વૃંદાવનના, અને શ્રીરંગનું મંદિર, એની અંદર જબરજસ્ત એનું યોગદાન. 22 મણ સુવર્ણનો સ્તંભ એને બનાવેલો, સોનાનો સ્તંભ 22 મણ. અને આપણા 2 સંત સુખાનંદ સ્વામી અને રામાનુજાનંદ સ્વામી, આ બંને ત્યાં આગળ ગયેલા, એનો યોગ થયો અને કહ્યું કે અત્યારે ભગવાન પ્રગટ થયા, તો મારે મળવું છે. ક્યાં છે? તો કે અત્યારે ગઢડાની અંદર છે. કે અત્યારે તો મારી પાસે સમય નથી, પણ અત્તરની શીશી લઈ જાઓ. મહારાજને અત્તરની શીશી આપી. બધા સંતોની નાસિકા, ચર્ચી નાસિકાને બોલ્યા નાથ, એમ કરી નિષ્કુળાનંદ સામે લખ્યું છે. પછી કહ્યું કે મહારાજ તમારા દર્શન કરવા માટે આવશે લક્ષ્મીચંદ શેઠ. મહારાજ શું બોલે છે કે એના હજુ ભાગ્ય ઉદય નથી થયા કે આ જન્મની અંદર અમારા દર્શન થાય. વિચાર તો કરો, મંદિર બાંધે છે, આટલું ડોનેશન આપે છે, 22 મણનો થાંભલો, અને પોતે જ સદાવ્રત આપતા હતા. તો પણ શ્રીજી મહારાજ કહે છે એના ભાગ્ય ઉદય નથી થયા કે અમારા દર્શન થાય. અને ખરેખર નીકળ્યા મહારાજના દર્શન કરવા માટે. રસ્તાની અંદર ઘોડી ભડકી અને પડી ગયા, એને કટાર વાગી પોતાની પેટની અંદર, અને ધામમાં ચાલ્યા ગયા. બીજા જન્મની અંદર કારિયાણીના નથુ પટેલ થઈ અને આવ્યા. મહારાજ કહ્યું કે આને ઓળખો છો? કે હા મહારાજ, કારિયાણીનો નથુ. નાનો છોકરો ને કારિયાણી, એ કે આ નથુ નથી, આ તો લક્ષ્મીચંદ શેઠ રહેલા છે.
આજે સંસ્કાર ઉદય થઈ ગયા, તો આપણા કેટલા સંસ્કાર હશે કે આપણે અહીંયા આગળ આવીને બેઠેલા છીએ, આપણને આવો યોગ મળે છે. ક્યાં કીડી કરી મેળાપ ભેડો થાવા ભારે ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ કેદ છે રે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આજે જેના દ્વારા વિચરણ કરી રહેલા છે એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ડાયરેક્ટ ટચની અંદર આપણે આવી ગયા છીએ. આપણા કેટલા સદભાગ્ય એ રહેલા છે. એટલે આ ભાગ્યને બરાબર રીતે રાખવા. છેલ્લે જેમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કલ્યાણ કોટી થયા કલ્યાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાણ. આપણા ભાગ્ય જાગી ગયા છે. તો મહારાજને પ્રાર્થના કરીએ કે સત્પુરુષના પ્રસંગો વિશેષ ને વિશેષ એનો આપણે લાભ લઈએ, લાભ અપાવીએ અને આપણા ઘરમાંથી એનો પ્રારંભ કરીએ. અને આ બધી વાતો જે આજે આપણે સાંભળેલી છે એ આપણા જીવની અંદર દ્રઢ થાય અને ખૂબ સુંદર રીતે આ માર્ગની અંદર આપણે આગળ વધી શકીએ. એ આજના દિવસે પ્રાર્થના. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આવતીકાલે રવિવારનો દિવસ છે. એટલે રવિવારના દિવસને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિ. આજે આપણી સભા